ફ્રેન્ડ્સ, આજે મારે તમને બધાને કહેવી છે કે આપણી જિંદગી સરળ નથી. આપણે જેટલું ધાર્યું છે ને એના કરતાં જિંદગી ચેસની ધુરંધર ખેલાડી છે. હવે હું તમને સિમ્પલ ઉદાહરણ આપું તો લક્ષ્મણ અને રામ બંને ભાઈઓ જ્યારે વનમાં હતા ત્યારે જે રામ છે એ થોડા દૂર હતા. ત્યારે પોતાના ભાઈના જ અવાજમાં કોઈ કે ચીસ પાડે છે ત્યારે લક્ષ્મણ સમજી જાય છે કે ભાઈ મારા ભાઈ તો સલામત છે, તો આ ચીસ કોણે પાડી? અને રામ પણ સમજી જાય છે કે મેં તો ચીસ નથી પાડી, તો મારા જ અવાજમાં મારા ભાઈને કોણે બોલાવ્યો? બંને ભાઈને અંદેશો આવી જાય છે કે આ કોઈ પાખંડ જ હોઈ શકે. અને બંને ભાઈઓ ભાગતા ભાગતા કુટીર પાસે આવે છે તો કુટીરમાં જોવે છે તો જે ફળની થાળી હોય એ જમીન પર પડેલી હોય છે અને સીતા માતા ક્યાંય દેખાતા નથી અને કોઈકના ઢસડાવાના નિશાનો હોય છે. સીતામાને ગોતે છે પણ કુટીરમાં ક્યાંય મળતા નથી. બંને ભાઈઓ પાસે આજુબાજુ માત્ર જંગલ હતું, કોઈ સંદેશો નહીં કે કોણ સીતામાને લઈ ગયું હશે, ક્યાં લઈ ગયું હશે ને આટલા મોટા જંગલમાં માને ક્યાં ગોતીએ. તો પણ બંને ભાઈઓ એકબીજાનો સથવારો બની, એકબીજાની હિંમત બની અને શોધવા નીકળી જાય છે. કાંઈ જ અતોપતો નથી, કઈ દિશામાં જાવું, ક્યાં જાવું, કાંઈ જ નહીં કે ભાઈ કોણ લઈ ગયું હશે એ પણ કંઈ ખબર નહીં. અને ચાલતા ચાલતા જટાયુ મળે છે અને જટાયુ લોહીથી લથપથ, કારણ કે રાવણ સાથે લડ્યું હોય છે અને ત્યાર પછી નીચે જમીન ઉપર પડી ગયું હોય છે અને ત્યાર પછી શ્રી રામને કહે છે કે સઘળી વાત કરીને જણાવે છે. અને ત્યાર પછી બંને ભાઈનો રસ્તો થોડોક આમ સહેલો થઈ જાય છે. અને બંને ભાઈઓ પાસે એક નામ હતું રાવણ અને એક દિશા હતી દક્ષિણ, એટલે બંને ભાઈનો રસ્તો થોડોક સહેલો થઈ ગયો. એટલે કહેવાનો અર્થ એ છે કે જો આપણે આમ ગોતીને બેઠા રહીએ કે ભાઈ બધી જ તૈયારી સાથે ઘરની બહાર નીકળીએ ને તો આપણને ઘરની બહાર નીકળવા જ ન દે, એ રીતનું થઈ જાય. અને ત્યાર પછી ચાલતા ચાલતા પહેલા તો જટાયુ મળે છે, ત્યાર પછી સુગ્રીવ, ત્યાર પછી હનુમાન, ત્યાર પછી વિભીષણ અને અંતે રાવણ, અને ત્યાર પછી સીતામાં મળી જાય છે. એટલે બંને ભાઈઓને ખબર જ ન હતી કે કોણ લઈ ગયું તું, ક્યાં લઈ ગયું તું, આટલા મોટા વનમાંથી કઈ દિશામાં જવું એ પણ નહોતી ખબર. અને અંતે એમાં સીતાને ગોતી લે છે. તો એવી જ રીતે આપણે કંઈક કરવા જઈએ ને તો એનો રસ્તો ફિક્સ ન હોય, ઘરની બહાર નીકળવું પડે, નીકળો એટલે રસ્તા ઓટોમેટિક થઈ જતા જ હોય છે. તો એવી રીતે લાઈફમાં પણ એવું છે, ચેસની જેવી રમત છે ને એવી જ રીતે જિંદગી પણ એક ચેસ જેવી જ છે કે જિંદગી આપણી કરતા 10 ડગલા આગળ વિચારીને ચાલતી હોય છે. તો આવા જ રોજના મોટિવેશનલ વિડીયોઝ જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને ફૂલ વ્લોગ જોવા માટે ચેનલને જલ્દીથી જેને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે જેથી કરીને તમને નવા નવા બ્લોગની નોટિફિકેશન મળતી રહે જે સાંજે 6 વાગે અપલોડ થાય છે એની.